હા બોલો. હા ભાઈ ફાઇનલી ટિકિટ મળી જશે. અપરના 15,000, લોવરના 20,000. બોલો આ કરી દઉં? એ ભાવતાલ નહીં કરવાનો ટાઈમ નથી. ચલો જોઈએ તો ફોન કરજો, બાકી ભાવ વધી જશે આવડે. હલો, 4 ટિકિટ મોકલાય છે ને ચાંદખેડા? ના કેશ પેમેન્ટ ખાલી લેજો બરાબર. હા બધું વહીવટ પતાવીને હજે મળીએ આપણે હિસાબ કરો. હા ઓકે. બે કામ કરીને મારા અંદરના મિત્રો હે તે 6 ટિકિટ કરી આલ ને સેટિંગ. 6 ટિકિટ એટલે 6 દુ 12, 1,20,000 રૂપિયા થાય. થોડું આગા પાછી કરી દે. કોઈ આગા પાછી નહીં. મારા હગ્ગો બાપો આવે ને, મારો હગ્ગો બાપો તો 1 રૂપિયો નહીં ઓછો થાય. અત્યારે રિસ્ક કેટલું જો ને અત્યારે. હા થઈ જશે. ફટાફટ કેશ પેમેન્ટ લઈને મોકલી દો. તો ફોન બેઠો છું. બોલો 4 ટિકિટ મળી જશે, ₹1,00,000. એટલે 15 મિનિટ પહેલા એ તો 20 હતા, હવે વધી ગયો ભાવ. બોલો કરું બકા? અરે પછી અડધા કલાક પછી પાછા 50 થઈ જાય. કરી દઉં? હા તો ફટાફટ કેશ લઈને આવી જાવ. ચલો ટાઈમ નથી હો, જલ્દી આવજો નકર ભાવ વધી જશે. ભાઈ આ સેટિંગ કેમનું પાડો હું તું? આ ભાઈ આ નાનો છોકરોનો ખેલ નહીં. આ બધું ઉપરથી છેકથી સેટિંગ આવે એમ. પહેલા કેવું આમ ખાલી 5 મિનિટ માટે 1 સેકન્ડ માટે બતાવી દેવાની ટિકિટો અવેલેબલ. જેવી જ પાર્ટી પેમેન્ટ કરવા જાય ને એટલે હાઉસફુલ કરી દેવાનું, અને એના આખા સ્લોટ અમારા જેવા બુક કરી લે. 1500 ની ટિકિટ 15,000, 20,000, 25,000 જે અમને મરજી ફાવે ને. હા ભાઈ, અરે યાર કોઈ ભાઈબંધની ટિકિટોનું સેટિંગ નહીં થાય. આપણે રહેવા દો ને, થોડો ધંધો કરી લેવા દો. ના કોઈ શરમ ભરમ ભરવાની નહીં. ઉભો મુકેટ પછી તને કરું. આ હારા બધા હેરાન કરે સ્ટોરી મૂકી દેવા દે. કોઈએ પણ મફત ટિકિટ માટે ફોન કે મેસેજ કરવો નહીં. હા મોકલાઈ દઉં છું તમારી ટિકિટ.